હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજ ધીરે આગળ વધીએ આવ્યા છે. તો છેલ્લે આપણે જોયું હતું કે કોષ ચક્ર, પછી છેલ્લે જોયું આંતરાવસ્થા. આંતરાવસ્થામાં કઈ કઈ બાબતો આવે છે, G1S G2, બરાબર છે. G2 પછી જે શરૂ થાય છે એ છે વિભાજન અવસ્થા, એટલે કે એમ ફેઝ. અને આ એમ ફેઝ છે એના પાછા બે પ્રકારો છે જેના વિશે આપણે ચર્ચા કરી હતી કે સમભાજન અને અર્ધીકરણ. સમભાજન અને અર્ધીકરણ. સમભાજનમાં જે રંગસૂત્રોની સંખ્યા પિતૃ કોષમાં હોય એટલી જ સંખ્યા બાળકોષોમાં જોવા મળે છે. જ્યારે અર્ધીકરણની અંદર પિતૃકોષની અંદર જે રંગસૂત્રોની સંખ્યા હોય એની કરતાં અડધી સંખ્યા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા જોવા મળે છે, બરોબર. તો આગળ હવે જવાનું છે આપણે સમભાજનની અંદર, એટલે કે જેમાં પિતૃના કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા જેટલા બાળકોષોની જેટલી જ હોય, બરોબર, બંનેની સંખ્યા એક સરખી હોય, એવા વિભાજનને સમભાજન કહેવાય. કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અને કોષની અંગિકાઓની સંખ્યા પણ સરખી હોય એને કહેવાય છે સમભાજન, બરોબર છે. સમભાજનની 4 અવસ્થાઓ છે. સૌથી પહેલું છે પૂર્વાવસ્થા. પૂર્વ એટલે પહેલાની, એટલે પૂર્વાવસ્થા. બીજું છે ભાજના અવસ્થા, એટલે કે જે મધ્ય અવસ્થા જે છે એક પ્રકારની ભાજના અવસ્થા. પછી છે ભાજનોત્તરા અવસ્થા, એટલે કે ભાજના અવસ્થા પછીની, ઉત્તર એટલે પછી, પૂર્વ એટલે પહેલા. તો ભાજનોત્તરા અવસ્થા એટલે કે ભાજન અવસ્થા પછીની અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા. અને છેલ્લી અંત્ય બાજુની એટલે કે અંત્ય અવસ્થા. 4 અવસ્થાઓ છે: પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્ય અવસ્થા. ફરીવાર બોલું છું, 4 અવસ્થાઓ છે: પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્ય અવસ્થા. 4 અવસ્થાઓ સમભાજનની અવસ્થાઓ છે એ અલગ અલગ સ્તરે કોષ કેન્દ્રના વિભાજનમાં જોવા મળે છે. એટલે અહીંયા જે થઈ રહ્યું છે એ કોષ કેન્દ્રનું વિભાજન છે એ થઈ રહ્યું છે, બરોબર. આપણે આગળ વધીએ. સૌથી પહેલા શરૂ કરીશું પૂર્વાવસ્થાથી. તો તમને ખબર છે કે G2 તબક્કો પૂર્ણ થયો છે એટલે કોષ છે એ કદમાં મોટો છે. બીજું, કોષની અંદર અંગિકાઓ ભરપૂર માત્રામાં છે, પ્રોટીન ભરપૂર માત્રામાં છે, DNA છે એ દ્વિગુણન પામી ચૂક્યું છે અને તારા કેન્દ્ર દ્વિગુણન પામી ચૂક્યું છે. તો એના અનુસંધાને જે પૂર્વાવસ્થામાં ફેરફારો થાય છે ત્યાંથી શરૂ કરીએ. સૌથી પહેલા ફેરફારો શરૂ કરીએ કોષ કેન્દ્રથી. તો કોષ કેન્દ્રની અંદર કયા કયા ફેરફારો થાય છે? કે સૌ પ્રથમ જે રંગસૂત્ર દ્રવ્ય જે છે, આ છે રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્ય છે એ ધીરે ધીરે એકબીજાની નજીક આવે છે, કોમ્પેક્ટ થાય છે, એકબીજાની નજીક આવીને સંકળાય છે, થોડુંક જાડું બને છે અને ટૂંકું બને છે. તો એ દ્રવ્યમાંથી નાની નાની દોરીઓ સ્વરૂપે ગોઠવાય છે જેને કહેવાય રંગસૂત્રિકા. ફરી પર બોલું છું, રંગસૂત્ર દ્રવ્ય છે, દ્રવ્ય સ્વરૂપે છે એ થોડુંક ટૂંકાય છે, ટૂંકું બને છે, જાડું બને છે અને બનાવે છે રંગસૂત્રિકા, બરોબર છે. આ 2 રંગસૂત્રિકાઓ જેને કહેવાય સિસ્ટર ક્રોમેટિડ, ગુજરાતીમાં કહેવાય જેને ભગીની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે, એટલે કે એકબીજા સાથે નજીક આવે છે, રંગસૂત્રિકાઓ બનાવે છે. આવી રંગસૂત્રિકાઓ જોડાય અને રંગસૂત્રનું નિર્માણ કરે છે, જે ચતુઃસૂત્રી તમને જોવા મળશે, રંગસૂત્ર, બરોબર છે. આ ધીરે ધીરે રંગસૂત્ર પહેલા દ્રવ્ય સ્વરૂપે હોય, પછી દોરી જેવા રંગસૂત્રિકા બનાવે છે, પછી એ વધુ જાડી બની જાય છે. આ જાડા બનવા દરમિયાન એના મધ્યસ્થ ભાગે એક ઘટ્ટ રચના જોવા મળે છે જેને કહેવાય છે સેન્ટ્રોમિયર. તો રંગસૂત્રની વચ્ચે સેન્ટ્રોમિયર જોવા મળે છે. રંગસૂત્રનું નિર્માણ થાય છે રંગસૂત્ર દ્રવ્યમાંથી. રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્રિકા અને રંગસૂત્ર, આ ફેરફારો જોવા મળે છે રંગસૂત્ર દ્રવ્યમાં. અને છેલ્લે નિર્માણ પામે છે રંગસૂત્ર, કે જેના મધ્યમાં સેન્ટ્રોમિયર જોવા મળે છે ને ચતુઃસૂત્રી રંગસૂત્ર તમને જોવા મળશે, બરોબર છે. તો આ પહેલો ફેરફાર થયો. બીજો ફેરફાર કે તમને ખબર છે કે DNA ની સાથે સાથે તારા કેન્દ્ર પણ દ્વિગુણન પામેલું છે, એટલે તારા કેન્દ્ર પણ 2 છે. હવે આ બંને તારા કેન્દ્રો એકબીજાથી દૂર જાય છે અને અલગ અલગ ધ્રુવો તરફ, એક આ ધ્રુવ છે, એક આ ધ્રુવ છે, તો એ ધીરે અલગ દિશા તરફ મૂવમેન્ટ કરે છે, વિભાજન પામે છે. એટલે બંને તારા કેન્દ્રો છે એ અલગ અલગ દિશા તરફ દૂર જાય છે, બરોબર છે. તો પહેલો ફેરફાર રંગસૂત્રમાં, બીજો ફેરફાર છે તારા કેન્દ્રમાં, ત્રીજો ફેરફાર તમે જોઈ શકો છો તમારી નજરે કે અહીંયા કોષ કેન્દ્ર પટલ છે અને કોષ કેન્દ્રિકા છે. બંને રચનાઓ તમને અહીંયા જોવા મળે છે.
તમે જેમ જેમ પૂર્વાવસ્થામાં આગળની બાજુ જતા જાઓ છો એમ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા બંને અદૃશ્ય થતા જોવા મળે છે. માત્ર કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ નહીં, એની સાથે સાથે બીજી અંગિકાઓ, દાખલા તરીકે ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ, આવી અંગિકાઓ પણ તમને ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થતી જોવા મળશે. બરોબર છે. તો તમે જ્યારે પૂર્વાવસ્થાનો અંત ભાગ જુઓ છો ત્યારે ત્યાં કોઈ જ સ્પષ્ટ કોષ કેન્દ્રની રચના નથી, કોષ કેન્દ્ર પટલ નથી, કોષ કેન્દ્રિકા નથી, માત્ર રંગસૂત્રો છે જે કોષ રસમાં ફેલાયેલા તમને જોવા મળશે. બરોબર છે. પછી ત્યાંથી તમે આગળ આવો એટલે નેક્સ્ટ અવસ્થા આવે છે ભાજના અવસ્થા. ભાજના અવસ્થાની અંદર જે કોષ કેન્દ્રો રંગસૂત્રો છે એ કોષ રસમાં ફેલાયેલા છે એને ભેગા કરવાનું કામ થાય છે. કેવી રીતે? તો કે તમને યાદ છે કે તારા કેન્દ્રો છે અલગ અલગ ધ્રુવ તરફ ગતિ કરતા હતા, એ અલગ અલગ ધ્રુવ તરફ પહોંચી ગયા છે. એ અલગ અલગ ધ્રુવ તરફ પહોંચીને ત્રાક તંતુઓનું નિર્માણ કરે છે. શેનું? ત્રાક તંતુઓનું નિર્માણ કરે છે. આ ત્રાક તંતુ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. બરોબર. બીજો મુદ્દો કે સર સેન્ટ્રોમિયરમાં એવું શું છે કે જ્યાં ત્રાક તંતુઓ જોડાય છે? સેન્ટ્રોમિયરની અંદર કાઇનેટોકોર નામની રચના છે. કાઇનેટોકોર. બરોબર. જે સેન્ટ્રોમિયરની અંદર બે તખ્તીમય રચના જોવા મળે છે, એક ઉપરની બાજુ એક નીચેની બાજુ, જેને બહુવચનમાં કહેવાય કાઇનેટોકોર્સ. તો કાઇનેટોકોર જે જોવા મળે છે જેની સાથે ત્રાક તંતુઓ જોડાય છે. તો રંગસૂત્રના મધ્યમાં સેન્ટ્રોમિયર છે અને સેન્ટ્રોમિયરની અંદર કાઇનેટોકોર તખ્તી જેવી સ્વરૂપની રચના છે. હવે એની સાથે ત્રાક તંતુઓ જોડાઈને ત્રાક તંતુ છે એ રંગસૂત્રને એકદમ વિષુવવૃત્તીય વિસ્તારમાં, જેને મધ્યસ્થ પટ્ટિકા કહેવાય ગુજરાતીમાં, અને આમ નામ તમે જોવા જાઓ તો કોષનો વિષુવવૃત્તીય વિસ્તાર જે છે ત્યાં આ સેન્ટ્રોમિયરને ગોઠવે છે, રંગસૂત્રને નહીં. હું ફરીવાર બોલું છું, ધ્યાન આપજો. ત્રાક તંતુઓ છે જે તારા કેન્દ્રમાંથી ઉદ્ભવ પામ્યા છે કે જેમાં મદદરૂપ થાય છે સૂક્ષ્મ તંતુ અને સૂક્ષ્મ નલિકા તારા કેન્દ્રના નિર્માણ, ત્રાક તંતુઓના નિર્માણમાં. તો આ તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુ નિર્માણ પામ્યા છે. આ ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયરમાં કાઇનેટોકોર સાથે જોડાણા, એણે સેન્ટ્રોમિયરને વિષુવવૃત્તીય વિસ્તારમાં ગોઠવા છે. એટલે રંગસૂત્રની ભુજાઓ આડીઅવળી હશે, જોઈ શકો છો. પણ જે સેન્ટ્રોમિયર છે બધા વિષુવવૃત્તીય વિસ્તારમાં, એટલે કે મધ્યસ્થ પટ્ટિકા અથવા આને ભાજના તલ કહેવાય. ગુજરાતીમાંનું બીજું શું નામ છે? ભાજના તલ. અહીંયા બધા જ મધ્યસ્થ ભાગે ગોઠવાઈ ગયા છે. હવે તમારે જો રંગસૂત્રનો સ્પષ્ટ ચિત્ર જોતું હોય, સ્પષ્ટ ફોટો તમારે કહ્યું કે મારે બધા રંગસૂત્રો સાહેબ જોવા છે, તો આ બધા રંગસૂત્રો તમારે જોવા હોય તો તમે કયા તબક્કામાં જોઈ શકશો? આ યાદ રાખશો, ભાજના અવસ્થા. ભાજના અવસ્થાની અંદર તમને બધા જ રંગસૂત્રો સ્પષ્ટ જોવા મળશે, કારણ કે બધા જ વિષુવવૃત્તીય વિસ્તારમાં ગોઠવાયેલા છે અને બધા જ ત્રાક તંતુઓ સાથે જોડાયેલા છે. એટલે તમારે સ્પષ્ટ જો રંગસૂત્રનો ફોટો જોતો હોય, તમે ફોટો તમને ક્યારે મળે? અહીંયા. બરોબર. બધા અલગ અલગ એંગલે ફોટા પડાતા હોય ને, જેમાં હારા લાગતા હોય આપણે એ ફોટો ગામને દેખાડતા હોય. આ એવું છે કે આમાં રંગસૂત્ર હારા દેખાય છે, એટલે આપણે આ અવસ્થા એવી છે કે જ્યાં રંગસૂત્રને પકડી શકશું, મીન્સ બધા રંગસૂત્રને જોઈ શકશું. તો આ છે ભાજના અવસ્થા. તો પૂર્વ અવસ્થામાં રંગસૂત્રો કોષરસમાં ફેલાઈ ગયા. આ કોષરસમાં ફેલાયેલા રંગસૂત્રો છે વિષુવવૃત્તીય વિસ્તારમાં ગોઠવાઈ ગયા છે. હવે અહીંથી નેક્સ્ટ સ્ટેપ છે ભાજનોત્તરા અવસ્થા. ભાજનોત્તરા અવસ્થામાં શું થાય છે? ભાજનોત્તરા અવસ્થાની અંદર ત્રાક તંતુઓ છે કાઇનેટોકોરથી સેન્ટ્રોમિયરને ખેંચે છે. એટલે રંગસૂત્ર જે છે એ બે રંગસૂત્રિકાઓ, બે ભગીની રંગસૂત્રિકાઓ, એને કહેવાય ઇંગ્લિશમાં સિસ્ટર ક્રોમેટિડ. તો બે ભગીની રંગસૂત્રિકાઓથી જોડાયેલો છે, એ હવે અહીંથી છૂટો પડશે. એટલે કે કાઇનેટોકોરથી સેન્ટ્રોમિયર છૂટું પડે છે. બરોબર છે. એનો અર્થ જે રંગસૂત્રિકાઓ બે જોડાયેલી હતી એ બે રંગસૂત્રિકાઓ છૂટી પડશે અને અલગ અલગ કોષો અલગ અલગ ધ્રુવો તરફ ગતિ કરશે. આ માનો કે એક ધ્રુવ છે, આ બીજો ધ્રુવ છે, તો ત્રાક તંતુઓ છે એને ખેંચી અને બંને રંગસૂત્રને વિભાજિત કરી અને રંગસૂત્રિકાઓ અલગ અલગ ધ્રુવ તરફ ગતિ કરશે. બરોબર છે. જે તમે ભાજનોત્તરા અવસ્થામાં સ્પષ્ટ જોઈ શકો છો. બરોબર છે. ભાજના અવસ્થામાં આ ફેરફારો થાય છે, જે ખૂબ જ ટૂંકી અવસ્થા છે. જે એની પછીની થોડી લાંબી અવસ્થા, બે અવસ્થાઓ સૌથી લાંબી છે, એક પૂર્વ અવસ્થા છે, એક અંત્ય અવસ્થા છે. અંત્ય અવસ્થા થોડી લાંબી અવસ્થા છે. કેમ? તો કે જ્યાં જે રંગસૂત્ર છે, રંગસૂત્રિકાઓ જે અલગ અલગ ધ્રુવ તરફ ગોઠવાઈ હતી, એનું નિર્માણ હવે રંગસૂત્ર દ્રવ્યમાં થવા મળશે. એનો અર્થ જે દોરા જેવી હતી હવે વધુ
દ્રવ્ય સ્વરૂપે બનશે, બરોબર છે. એ થોડા ડીએનએ છે થોડું છૂટું પડતું જશે, જનીનો છૂટા પડતા જશે, અને રંગસૂત્રિકા એ હવે રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ કરશે. જેમ જેમ એ રંગસૂત્ર દ્રવ્ય બનવા તરફ જઈ રહ્યું હશે, એ સાથે સાથે પેરેલલ બીજો કયો ફેરફાર જોવા મળશે, તો આ રંગસૂત્ર દ્રવ્યની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ શરૂ થઈ ગયું હશે. એની અંદર સાથોસાથ કોષ કેન્દ્રિકાનું નિર્માણ પણ શરૂ થઈ ચૂક્યું હશે. કોષ કેન્દ્રિકા પણ નિર્માણ પામશે, કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામશે. એનો અર્થ હવે સ્પષ્ટ કોષ કેન્દ્ર બનવા માંડ્યું છે. સાથોસાથ જે અંગિકાઓ અદૃશ્ય થઈ ગઈ હતી, અંગિકાઓ હવે પ્રગટ થશે. દાખલા તરીકે ગોલ્ગી કાય, દાખલા તરીકે અંતઃકોષ રચના, આવી બધી અંગિકાઓ જે અદૃશ્ય થઈ ગઈ હતી હવે અપિયર થશે, એટલે કે હવે દેખાશે. અને અંત્યાવસ્થાના અંત ભાગ સુધી તમે જ્યારે પહોંચો છો ત્યારે તમને એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો સ્પષ્ટ જોવા મળે છે. એનો અર્થ એવો થયો સર કે હવે આખા કોષ કેન્દ્રનું, એક કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને બે કોષ કેન્દ્રો નવા બની ચૂક્યા છે. એક કોષની અંદર બે કોષ કેન્દ્રો બની ચૂક્યા છે. તમને સૌથી પહેલા યાદ હોય તો વિભાજનના બે તબક્કાઓ છે, કેરિયોકાઇનેસિસ, સાઇટોકાઇનેસિસ. કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. તો અહીંયા કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય છે કે જેમાં એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો બની ગયા છે. હવે જે જોવાનું છે એ છે કોષ રસ વિભાજન. હવે કોષ રસ વિભાજન છે જેની અંદર કોષ કેન્દ્ર હવે વિભાજિત થઈ ગયું છે, તો હવે કોષ રસનું વિભાજન થવાનું છે. કોષ રસ વિભાજન દરમિયાન શું કોષ ધ્યાનમાં રાખે છે કે કોષ રસ વિભાજન થતો હોય ત્યારે કોષની જે અંગિકાઓ છે સરખા ભાગે બંને કોષોમાં વિભાજિત થાય. ઉદાહરણ તરીકે 50 જો કણાભસૂત્રો છે તો 25 આ કોષમાં જાય, 25 બીજા કોષમાં જાય. એવી રીતે જેટલી અંગિકાઓ છે એ સમાન રીતે બંને કોષોમાં વિભાજિત થાય એવા તમામ પ્રયત્નો અહીં થશે. બીજો મુદ્દો કે કોષ રસ વિભાજન બે પ્રકારે જોવા મળે છે, બે અલગ અલગ પ્રકારે કોષના આધારે. એક છે વનસ્પતિ કોષમાં અને બીજું છે પ્રાણી કોષમાં. બંને કોષોની અંદર કોષ રસ વિભાજન એ તમને કંઈક અલગ રીતે જોવા મળશે. સૌથી પહેલા આપણે જોઈએ પ્રાણી કોષ, કારણ કે એ સરળ છે, બંને વસ્તુ સરળ છે. પ્રાણી કોષની અંદર જે કોષ રસ વિભાજન છે એ કંઈક એવી રીતે થાય કે કોષ કેન્દ્ર બની ગયા પછી પરિઘ તરફથી કોષ રસ પટલમાં એક ખાંચ ઊભી થાય. આવી રીતે કોષ રસ પટલની અંદર બંને કોષ કેન્દ્રો બની ગયા પછી કોષ કેન્દ્ર પટલમાંથી વચ્ચેની બાજુ પરિઘ તરફથી એક ખાંચ ઉત્પન્ન થાય જે કેન્દ્રસ્થ તરફ આગળ વધશે. એટલે ધીરે ધીરે આ ખાંચ છે એ આવી રીતે અંદર વધશે, આવી રીતે અંદર જશે, અને એક સમય એવો આવશે કે જ્યારે આ બંને ખાંચ છે એ અંદર આવીને ભેગી થઈ જશે, જેથી બંને કોષો છે એ સ્વતંત્ર રીતે છૂટા પડી જશે. આને કહેવાય કોષ રસ વિભાજન, જે પ્રાણી કોષોમાં તમને સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે પરિઘ તરફથી કેન્દ્રસ્થ તરફ જતું જોવા મળે છે. બરોબર છે, જે એકદમ સહેલું છે. બીજો મુદ્દો જે થોડું ડિફિકલ્ટ બની જાય છે વનસ્પતિ કોષોમાં. કેમ? તો કે દાખલા તરીકે આ વનસ્પતિ કોષ છે. એનું કારણ છે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ આવેલી છે, જ્યારે પ્રાણી કોષની ફરતે કોઈ જ કોષ દિવાલ નથી. તો વનસ્પતિ કોષ માટે આ કેમ થોડું અઘરું બની જાય છે? કારણ કે વનસ્પતિમાં દાખલા તરીકે આ બે કોષ કેન્દ્રો બની ચૂક્યા છે. હવે અહીંયા જે કોષ રસનું વિભાજન છે કંઈક એવી રીતે થાય કે અહીંયા કેન્દ્રસ્થ ભાગે એક ખાંચ ઊભી થાય, રાધર કોષ દિવાલ બનવાની શરૂ થાય. કેન્દ્રસ્થ ભાગે કોષ દિવાલ બનવાની શરૂ થશે. બરોબર, આ કોષ દિવાલ છે એ કેન્દ્રસ્થ ભાગે બનતી થોડી મોટી થતી જાય, આવી રીતે, પછી હજી મોટી બનતી જાય, અને કેન્દ્રસ્થથી પરિઘ તરફ એ ગતિ કરશે. એટલે ધીરે ધીરે એ આ બાજુ આવતી જશે. સેમ એવી જ રીતે અહીંયા બનશે, અને બંને કોષો છે એ સ્વતંત્ર રીતે છૂટા પડશે. પણ તમને જો યાદ હોય તો બે વનસ્પતિ કોષો વચ્ચે, એટલે કે એક વનસ્પતિ કોષ બીજા કોઈ વનસ્પતિ કોષ દિવાલ છે ને કોષ દિવાલની વચ્ચે મધ્ય પટલ છે. તમને જો યાદ હોય તો મધ્યસ્થ પટલ અથવા મધ્ય પટલ. તો આ મધ્ય પટલ તરીકે સૌ પ્રથમ નિર્માણ પામે છે અહીંયા કોષ દિવાલ. એટલે બે કોષોને, બે નજીકના કોષોને જોડતું
બે કોષ દિવાલને જોડતું મધ્યપટલ જોવા મળે છે. એ મધ્યપટલ સ્વરૂપે કોષ દિવાલ બનવાની શરૂ થાય છે મધ્યસ્થ ભાગેથી, અને મધ્યસ્થ ભાગેથી એ પરિઘ તરફ આગળ વધે છે. એટલે પ્રાઇમરી એટલે કે પહેલા બેઝ ઉપર મધ્યપટલ બને છે, પછી બને છે કોષ દિવાલ. બરોબર છે. તો આ થયું કોષ રસ વિભાજન. તો કોષ રસ વિભાજન વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં બંને અલગ અલગ રીતે છે. પ્રાણી કોષની અંદર બહારથી ખાંચ પડે છે જે અંદર તરફ જાય છે અને નવા કોષનું નિર્માણ થાય છે. જ્યારે વનસ્પતિ કોષની અંદર ખાંચ પડે છે મધ્યસ્થ તરફ અને એ પરિઘ તરફ આગળ વધે છે. બરોબર છે. ક્યારેક અમુક કોષોની અંદર એવું થાય છે કે કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય છે પણ કોષ રસ વિભાજન થતું નથી. એનું પરિણામ શું આવે કે સર એનું પરિણામ આવે કે એક જ કોષની અંદર એક કરતાં વધુ કોષ કેન્દ્રો હાજર હોય. એક જ કોષની અંદર એક કરતાં વધુ કોષ કેન્દ્રો તમને જોવા મળે છે. તો એ છે એ બહુકોષ કેન્દ્રીનું નિર્માણ કરે છે. બરોબર. આવા સજીવો આવા કોષો છે એ બહુકોષ કેન્દ્રી નિર્માણ કરે છે, બહુકોષ કેન્દ્ર બનાવે છે. બરોબર. તો ક્યારેક આવું થાય છે, ક્યારેક જનરલી એવું નથી થતું, પણ ક્યારેક એવા યુનિક કેસમાં કોષ રસ વિભાજન નથી થતું, માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય છે. તો આ આખી જે ઘટના છે એને કહેવાય છે આપણે સમભાજનની અવસ્થા. તો સમભાજન એને આપણે શું કામ કીધું તો કે રંગસૂત્રો જે પિતૃ અને બાળકોમાં સમાન રીતે હોય છે. બીજું એની 4 અવસ્થાઓ છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. અને છેલ્લે આવે છે કોષ રસ વિભાજન. ઓકે. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષ રસ વિભાજન સંભાજન જે છે એનું મહત્વ જોવાના છીએ કે શું કામ સંભાજન ખૂબ જ શરીર માટે મહત્વનું છે. ઓકે. સો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ઓકે. બાય.